પરાયણ તેવા નાનું ગલુડિયું હતું અને ચટણી બનાવવાની છે મરચાની. સહી જય દ્વારકાધીશ. તો આજે બ્લોગ થોડોક મોડો શરૂ કર્યો છે. ખેતર પગી જતું જોઈ શકો છો. તો કાલે બહુ બ્લોગ એડિટ કરીને બહુ મોડું થઈ ગયું. હોવામાં ત્યાં મોડું જગાણું તે ફટાફટ નાસ્તો કરીને હોઈ અહીંયા અને મોડું થઈ ગયું. તો હવે મળી આવે ત્યારે ડાયરેક્ટ. તો કાલે પણ આજ વાડીએ આવ્યા હતા. હવે બપોર થાય, બપોર પછી બીજી વાડીએ જવાનું છે. તો હવે બપોર પછી ક્યાં જવાનું છે કંઈ ખબર નથી. તો અહીંયા એટલામાં થોડોક કપા વીણવાનો છે અને થોડોક અહીંયા છે. ફાઇનલી ઠેલી વાળીને જો કપામાં આવી જાય એમાં માટે ઓલા હેઠે આવી જાય એટલે આ હેઠે જતા ઠેલી ભરાઈ જાય. હેલો લઈશી ચા આવી જશે. દોઢ ઠેલી ભરી હતી. ચા આવી જશે. ચા પીવાની છે. ઓલા પણ ગાં હડજુ કરી ચા પીવા જઈ. ફાઇનલી મિત્રો બપોર થઈ ગયો ને બપોરા કરવા જઈ છીએ. અને ઓલો કાલનો વિડીયો નહીં તો એમાં કાંઈ વિડીયો પીડાની ટ્રક સપોર્ટ થઈ ગયો. સલાહ કોલીને જઈએ આમ પાથરી ખાવા બે જાવ. હા હજી અધૂરું જમને છે. બપોરે પૂરું થઈ જાય વગર પૂરું થયું નહીં. અહીંયા નીકળ્યા દૂધ જાના વહેલા. તુર પણ છે તમે જોઈ શકો છો. તુર જે આવીને પૂરડા આવેલા છે. બસ અહીંયા લાટ છે. અહીંયા વહેલા કપા વીણાઈ ગયો. 4:30 વાગ્યા અને 4:30 વાગ્યા પછી હવે રજા રાખવાની છે. કપાઈ ઝોકીને અહીંયા ગાંહાડી એટલી કરી. ગાંહાડી કરી ઝોકીને ઓલી બહુ બધા જાય છે. મારું ઉપન બધા મારું બધા ઓલી બહુ જાઉં અહીંયા હું બેહું. હમણાં કપા અહીંયા ભરવાનો છે. અહીંયા કોઈતમરી વાવેલી છે. એક દૂધ જોવાલા ભાઈ કે ખાવું જ લઈ લે તો દૂધ જોઈએ તો લઈ લીધું. અહીંયા છે લહણ વાવેલું, પછી રોપ વાવેલો છે અહીંયા અંદર ને ઓલા પણ અમે કપાવી અહીંયા તુર વાવેલી છે. ફાઇનલી સનેડો આવી ગયો છે. સનેડામાં હવે કપા ભરી તૈયાર થઈ. દૂધ જો અહીંયા પીડે દૂધ છે શાક ભાવતું તેને પણ લઈ તો લીધું. હવે ઝૂંપડા જેમ નાવાનું છે. તૈયાર થઈ જાય વેરા આવી આવ્યા હતા એટલે ગામ પર જવાનું છે. અત્યારે કંઈક આવું વાતાવરણ છે અહીંયા. અમારો કહું તો એટલા પરાયણ તેવા નાનું ગલુડિયું હતું એટલે મોટો રખવા એટલો નામ છે. એટલા કોલ દે નાઈને હવે રહી ગામ બાજુ ભાગ લેવાનો છે ને મયુરને દળણ દળાવવાનું છે. અમારે પણ દળાવવાનું હતું પણ અમારા ઉપર દળણ લઈને ગયેલા છે. રહી ગામ બાજુ થોર છે. ફાઇનલી વીણવા જતા ના આલી મરચાં લાવ્યા ને ચટણી બનાવવાની છે મરચાંની. અહીંયા રોટલી બનાવી, રોટલા બને છે. હજી દાળ બનાવવાની છે. દૂધજા છે. સવારે દૂધજાનું શાક થાય. બપોરે ખાવાનું છે. ફાઇનલી ચટણી બનાવવા માટે પહેલાં તો મરચાં ખાંડી નાખ્યા, પછી દાણા અંડા ખાંડી નાખ્યા. હવે તેલ નાખવાનું લાગે અંદર. તેલ નાખી દીધું. શું નાખ્યું બા? જીરું નાખ્યું. જીરું હવે મરચાં નાખી દીધા. ખાંડા હા નહીં
મીઠું ફાઇનલી બની ગઈ ચટણી. હવે વાળું કરી લઈએ. ફાઇનલી કૃષ્ણ ભગવાનને વાળું કરી દીધું છે. હવે અમે પણ વાળું કરી લઈએ. બ્લોગમાં આટલું તો મળીએ નવો બ્લોગ થાય. તબ તક બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કાલે બ્લોગ બનાવશું નવો.